હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 6 અને વિષય ગુજરાતી, જેમાં આપણે જોઈશું આઈડિયલ અસાઇનમેન્ટ 2025. તો તેમાં આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ. નીચે આપેલા વિધાનો કોણ બોલે છે તે જણાવો. પ્રકરણ 2. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કોણ બોલે છે? તો કે કબૂતરી. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. કોણ બોલે છે? તો કે પ્રધાન. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. કોણ બોલે છે? તો કે કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પછતાવો છે. કોણ બોલે છે? તો કે હાથી. ભાઈ, તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કોણ બોલે છે? તો કે કબૂતરી. એના પછી છે પ્રકરણ 7. તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી. કોણ બોલે છે? તો કે ગંગુ ગધેડો. એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કે કાંઈ? કોણ બોલે છે? તો કે કાળો કૂતરો. લે એટલે ખબર નથી, આગેવાન એટલે આગેવાન. કોણ બોલે છે? તો કે લાલુ બકરો. એના પછીનું છે પ્રકરણ 10. ભાઈ સાહેબ, કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય. કોણ બોલે છે? તો કે હરખચંદ. ઘડી 7 બળદિયાને તાણી ઝાલો ને. કોણ બોલે છે? તો કે હરખચંદ. નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. કોણ બોલે છે? તો કે કહળસંગ. સાંભળો ભાઈઓ, વરહદી મોરિયાની વાત છે. કોણ બોલે છે? તો કે હરખચંદ. એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. કયો છે પ્રકરણ 2. પ્રશ્ન પહેલો કે પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? જવાબ છે કે બાજ સૈનિકોની ટુકડી હાથીની શોધ માટે સજ્જ થઈ. તેમણે હવાઈ તપાસ શરૂ કરી. તેઓ સરોવરને માથે આવીને અટક્યા. તેમણે હાથીને છાતીપુર પાણીમાં ઊભેલો જોયો. કાગડીએ હાથીને ઓળખ્યો અને સૈનિકોને કહ્યું કે તેના ઈંડાનો નાશ કરનાર હાથી આ જ છે. બાજ સરદાર તીર વેગે હાથી તરફ ધસે છે. તેની ચાંચથી ઘા મારે છે. ચારેય બાજુથી બાજ સૈનિકોની ટુકડીઓ હલ્લો ચાલુ થઈ જાય છે. હાથી ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. તે હાંફળો ફાંફળો થઈ દોડતો જાય છે. વનની હદ પૂરી થાય છે. ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે. આ રીતે બાજ સેનાએ હાથીને હદપાર કર્યો. એના પછી છે પ્રકરણ 2. નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? કેવી રીતે ખબર પડી? જવાબ છે કે નદીનું પાણી ચોખ્ખું હતું. તેના નિતાર્યા કાચ જેવા પાણીમાં નદીની રેતી દેખાય છે. રેતના કાંકરા દેખાય છે. તેમાં તરતા માછલા દેખાય છે. વળી નદીના પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડતું દેખાય છે. આ બધી બાબતોને આધારે ખબર પડે કે નદીનું પાણી ચોખ્ખું હતું. ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો જવાબ છે કે ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે મેઘધનુષને ધરાઈને જોઈ લ્યો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો. ખુશીથી સરોવરોને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવો કરો. ચોમાસું આવ્યું છે. નિશાળના બારણાં ખુલ્લા મૂકો. ઘરના બારણાં ખુલ્લા મૂકો ને કુદરતમાં ખેલવા નીકળો. એના પછીનો છે પ્રકરણ 4. છોટું ચોરી છુપીથી કેવી રીતે ભોંયરામાં પહોંચી ગયો અને આગળ વધ્યો? જવાબ છે કે પપ્પા ઘરે આરામ કરતા હતા. માનું ધ્યાન નથી એમ જોઈને
છોટુએ પપ્પાનો સિક્યુરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરા તરફના રસ્તે ગયો. તે બોગદા જેવા ભોંયરામાં પહોંચી ગયો. અંદર બત્તીઓ હતી. સામે એક બંધ દરવાજો આગળના માર્ગને રોકીને ઊભો હતો. છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસ્યો. બારણાં ઉઘડી ગયા. બીજી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણાં વસાઈ ગયા. ભોંયરાનો રસ્તો હવે હળવે હળવે ઉપર ચડતો હતો. આમ છોટુ આગળ વધ્યો. દ્રષ્ટિ પારની સૃષ્ટિ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. જવાબ છે કે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે. એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળે. અતિશય ઠંડી સામે રક્ષણ થાય અને ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય. મંગળ પર કેવી રીતે હરવું ફરવું એની પણ ખાસ તાલીમ અપાય છે. મંગળ પર નાસાનું વાઇકિંગ 1 અવસાનયાન ઉતરેલું. તેણે મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરેલા. મંગળ પર સૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મળ્યો નથી. એના પછીનો પ્રશ્ન છે પ્રકરણ 5. ગુજરાતના મહિમા વિશે લખો અથવા જય જય ગરવી ગુજરાત શીર્ષકનું મહત્વ સમજાવો. જવાબ છે કે નર્મદ રચિત જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કવિએ ગુજરાતનો મહિમા ગાયો છે. ગુજરાતના ગૌરવનો જય જયકાર કરતા કવિ કહે છે કે ગુજરાતની પ્રગતિ ઉગતા સૂર્યના સોનેરી કિરણો જેવી છે. તે વિશ્વમાં ચારે બાજુ પ્રકાશ ફેલાવી રહ્યા છે. ગુજરાતના શિરે કસુંબલ શૌર્ય અંકિત ધ્વજના પ્રકાશ ઝળહળી રહ્યા છે, જે ગુજરાતના ભવ્ય ભૂતકાળની શૂરવીરતાનો પરિચય આપે છે. ગુજરાતની ચારેય દિશામાં ફેલાયેલા દેવસ્થાનક ગુજરાતની ભૌગોલિક વિશિષ્ટતા, નદીઓના પવિત્ર જળના પ્રવાહ, રત્નાકાર સાગર તેમજ જાતવાન સંસ્કારી ગુજરાતી એ ગુજરાતના ગૌરવનું શિરછોગું છે. આ દરેક વસ્તુ પોતાની વિશિષ્ટતાથી વિશ્વમાં ગુજરાતના સ્થાનને અનોખું બનાવે છે. વળી બહાદુર લડવૈયાઓને યુદ્ધ ક્રીડાઓનો ઇતિહાસ આજની પેઢીને શૂરવીરતાના પાઠ ભણાવે છે. એમનામાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ જગાડે છે. વિવિધ પર્વતો પર વસતા વીર પૂર્વજો હંમેશા આશીર્વાદ આપતા રહે છે કે તે જીવનમાં હંમેશા આગળ વધે. રાજા સિદ્ધરાજના સમયની જાહોજલાલીના રંગો જે હતા તેનાથી પણ અધિક રંગો ભવિષ્યમાં ગુજરાતને દીપાવશે. એ ભવિષ્યના એંધાણ સાચા પડેલ જોવા મળે છે. આજે ગુજરાતે વિશ્વમાં પોતાની અલગ છાપ છોડી છે. ગુજરાતની પ્રજાએ પોતાની કુનેહ અને બુદ્ધિથી વિશ્વમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. એના પછી છે પ્રકરણ 6. ઝવેરચંદ મેઘાણીના જીવન કાર્ય વિશે જણાવો. જવાબ છે કે ઝવેરચંદ મેઘાણીનું બાળપણ પહાડો, નદીઓ અને વનરાજી વચ્ચે વીતેલું. તેથી બાળપણથી જ કુદરતના તત્વોને પોતાના સાથીદાર માનીને અદ્ભુત આનંદ પ્રાપ્ત કરતા. શાળા જીવનમાં તેમણે પ્રાર્થના અને ગીતો ગાવાનો શોખ. ધીરે ધીરે તેઓ નાના પદ રચતા થયા. એકવાર મિત્ર પાસેથી સૌરાષ્ટ્રના સંતો અને બહારવટિયાની વાતો સાંભળી ત્યારથી તેમને તેમના જીવન કાર્યની દિશા મળી ગઈ. શાળામાં તો કાવ્યનો શોખ હતો. બંગાળી કવિતાની પણ તેમના પર અસર હતી. તેમણે ધીરે ધીરે ગામડે ગામડે ફરીને લોકો દ્વારા બનેલા ગીતો, વાર્તાઓ, કથાઓ એકઠા કરવા લાગ્યા. તેની નોંધ કરવા લાગ્યા. કેટલાક જેવા સાંભળ્યા તેવા જ લખ્યા.
કેટલાકમાં કલ્પનાના રંગો પણ પૂર્યા. આમ તેમણે લોકસાહિત્યનો અમૂલ્ય ખજાનો મુશ્કેલીઓ વેઠીને પણ એકઠો કરવાનું ધ્યેય નક્કી કર્યું, જેનો રસાસ્વાદ આજે પણ આપણે કરી શકીએ છીએ. આમ લોકસાહિત્ય એકઠું કરીને તેને લોકો સમક્ષ પીરસવું એ તેમનું જીવન કાર્ય બની રહ્યું. એમના પછીનો પ્રશ્ન છે પ્રકરણ 8. માનવ જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો. આ પ્રશ્નનો જવાબ તમારે તમારા શબ્દોમાં લખવાનો છે. લખી શકો છો. આપણે કાવ્ય પંક્તિ પ્રમાણે આમાં આપણે જવાબ જોઈએ કે માનવ જીવનમાં આવતી ચડતી અને પડતી સુખ અને દુઃખ અંગે મીરાબાઈએ રામ રાખે તેમ રહીએ પદમાં વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે કે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે. મીરાબાઈ વૈભવનું મહત્વ સમજાવવા માટે કહે છે કે જો હરિની ઈચ્છા હશે તો આપણા પાસે રહેવા માટે બાગ બગીચા હશે નહીં તો કોઈ દિન આપણે આપણું જીવન જંગલમાં વિતાવવું પડશે. ક્યારેય દિવસો એક સરખા જતા નથી. સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. જમવામાં કોઈ દિવસ પૂરી અને શીરો પણ મળે છે, પણ જો પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. જો પરિસ્થિતિ સારી હોય તો રહેવા માટે હીરાથી ભરેલા વસ્ત્રો હોય, પણ જો પરિસ્થિતિ સારી ન હોય તો સાદા વસ્ત્રો પહેરીને પણ રહેવું પડે. હરિ જેવી રીતે આપણને રાખે તેમ રહેવું જોઈએ. કોઈ વાર સૂવા માટે ગાદીની તકિયા મળે, પણ જો પરિસ્થિતિ વણસેલી હોય તો ભોય પર પણ સૂવું પડે છે. આથી મીરાબાઈ કહે છે કે સુખ અને દુઃખ જીવનમાં વણાઈ ગયેલા તાતણા છે. તેને સ્વીકારીને દરેકે તેને સહેવા જ પડે છે. ઈશ્વરે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે ભોગવવું જ રહ્યું. આથી જ મીરાબાઈ કહે છે કે રામ રાખે તેમ રહીએ. એના પછી છે પ્રકરણ 9. પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? જવાબ છે કે નામ અને ગુણનો મેળ ખાય એવું એકેય નામ પાપકને મળ્યું નહીં. નામની શોધમાં તે ફરી ફરીને થાક્યો. તેને સમજાયું કે નામ તો ખરેખર મિથ્યા આભાસ છે. તેણે જોયું કે રથપાલ નામવાળી વ્યક્તિ ટાંટિયા ઘસેડે છે. ધનપાલ નામની વ્યક્તિ અત્યંત ગરીબ છે. જીવક નામની વ્યક્તિનું મૃત્યુ થાય છે. નામની સાચી સિદ્ધિ તો કામમાં જ રહેલી છે. આમ તેનો નામનો મોહ છૂટ્યો. નામની શોધમાં અંતે ભિખ્ખુ પાપકને કયું સત્ય સમજાય છે અને કેવી રીતે? તો જવાબ છે કે નામની શોધમાં ફરતા ફરતા ભિખ્ખુએ જોયું કે રથપાલ નામનો માણસ ટાંટિયા ઘસે છે. ધનપાલ નામનો માણસ અત્યંત ગરીબ છે. જીવક નામનો માણસ મૃત્યુ પામે છે. આમ એકેયમાં નામ પ્રમાણે ગુણ જોવા મળ્યા નહીં તો પોતાના નામમાં પણ શું ખોટું છે? તેને સમજાયું કે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહેલી છે. ત્યારથી તેની નામની ઘેલછા મટી ગઈ અને બુદ્ધ ભગવાન પાસે જઈને તેણે નામ કરતા કામનો મહિમા સ્વીકાર્યો. આવી જ રીતે તમને અમારા વિડીયો સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.